ગુડ મોર્નિંગ. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ભગવાન ઠીક ગયા હે સવારના 5:30-6 ઉઠ્યા હે રસ્તો ચા પીવા ગયા પણ ચા મળી નહીં. અહીંયા પણ ચા હજી મળી નથી. રસ્તામાં જઈએ હવે ચા મળે તો આવે હે નીકળવાની તૈયારી છે. આજે કાંઈ રૂટની કાંઈ ખબર છે ને હજી. તુલસી સિયામને ધારીને એવું બધું છે તો કંઈ નીકળીએ. થોડી વારમાં લગભગ નીકળી જાઉં. જોઈએ હવે. ચાલો મળીએ આગળના વિડીયોમાં. બન્યા રહેજો. આ રૂમ આપ્યો હતો આપણે હોવા માટે. રૂમ હે સવારે ચા જડી નથી. સવારે ચાલીને આવ્યો તો ચા ના જડી. ચા પીવા બી રહેતી ચા પી. એટલે મારે અહીંયા 2 દી રોકાવાનું હતું. આપણે તાલાળા લીલબાઈ ધામ આશ્રમ બહુ મસ્ત એવું મંદિર છે. તાલાળા આગળ આવ્યું. તાલાળાથી અંદર ગામમાં જ છે. મતલબ સારું મંદિર છે લીલબાઈમાંનું. નાસ્તો કરવા ગયા હતા. હોટલ નાસ્તો કરી નીકળી આવે પાછા તરફ. ચાલો આપણે પૂગ્યા જગુડસર ધામ. જગુડસર ધામ છે કંઈક મંદિર એવું નાનું. આ પૂગ્યા છે આપણે જગન્નાથ ધામ. નાનું એવું મંદિર છે. દર્શન કરવા આવ્યા પેસેન્જર. ધમજીનો ધોધ. અહીં કંઈક ધોધ પડે એવું બતે છે. આપણે ગયા નથી કોઈ દી. અહીંથી પાર્કિંગથી ઘણું છેટું થાય છે તો આપણાથી જવા એવું સંભાવના છે નહીં. પાર્કિંગમાં બેઠા જો આપણે રાખી.
જોઈ લ્યો પાણી તો જો બાપુ આયલું જાય છે ઘટે પાણીમાં. ડેમનું નામ તો આપણે ખબર નથી. આ ધોણેશ્વર મહાદેવ છે. ડેમનું નામ તો શું હોય ભગવાન આપણે ખબર છે નહીં. જોજે વાંચું વોટર પાર્ક આવે ભાઈ ભાઈ જમાવટ થયું. ધોણેશ્વર મહાદેવ અને આપણી મહાદેવ અહીંયા બેડી. ગાડી પીગા હે ગણેશ રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા. જમીન પછી નીકળી જાય પોરબંદર.